દાદા ગુરુદેવ આચાર્ય ચરણોમાં વંદના. આજનો આપણો વિષય છે તેજસ્વી તપસ્વી. તપ ધર્મની આરાધનાને લઈને પ્રભુ મહાવીરદેવ સદાકાળ આપણી આંખ સામે આપણા હૃદયમાં સ્થાપિત રહે છે. 12.5 વર્ષની ઘોરાતી ઘોર સાધનાઓ એક કેવલ જ્ઞાનની પૂર્વ ભૂમિકા બની અને 12.5 વર્ષની સાધનાઓની અંદર 11.5 વર્ષ 24 ઉપવાસ હતા. 11.5 વર્ષ 24 ઉપવાસ અને 12.5 વર્ષની સાધનામાં મૌન હતું એમનું વધુ પડતું, એટલે કે 48 મિનિટ જ જે અલ્પ મુહૂર્ત કહેવાય એ અંતર મુહૂર્ત તરીકે ભુજ ચંડઘોષિક આટલા શબ્દ હતા. કેવલ જ્ઞાનની પ્રાપ્તિ અને એ કેવલ જ્ઞાનની પ્રાપ્તિમાં જે કોઈ બાધક છે બધી વસ્તુને મારે કંટ્રોલ કરવો છે અને એના કારણે એ ભોજનને ત્યાગ કરી અને ભજનની અંદર આગળ વધી ગયા અને પરમાત્માએ 12.5 વર્ષ સુધી લગાતાર ઉપસર્ગો સહન કરવા સાથે પરમ દ્રવ્યની યોગમાં સ્થિર થઈ ગયા. અને એ પ્રભુ મહાવીરની પરંપરા એમની પૂર્વના સંસ્કારોની પ્રભુ મહાવીરની પરંપરા એમણે પોતે તપ આરાધના કરી 25મો ભાવ જે હતો નંદન રાજર્ષિનો એની અંદર એમને પોતે 12 લાખ જેટલા માસક શ્રમ કર્યા. 11,80,936 આટલા માસક શ્રમણ એમને કર્યા. અને આ આરાધના જ્યારે એમની પૂર્વના ભાવના રાજકુમારના જીવનમાં થાય છે તો એ રાજકુમારના જીવનની અંદર એક બાજુ બધી અનુકૂળતાઓ છે અને એક બાજુ આત્માનું બળ છે. સેકન્ડ, એની એ જ પુણ્યાય વધી અને એ પુણ્યાય વિશિષ્ટ રીતે તીર્થંકર નામ કર્મના ઉદય કારણે પાછો ક્ષત્રિય કુંડ નગર મળ્યું અને એમાં પણ રાજકુમારનું જીવન મળ્યું અને એમાં પણ પાછળના પેલા સંસ્કારો એ પાછા એમના જાગૃત થયા અને જાગૃત થવા સાથે એમની યાત્રા જે પૂર્વના ભવની બાકી હતી એ આ ભવમાં પૂર્ણ થાય છે. અહીંયા જ્યારે તપની વાત આવે છે ત્યારે પ્રભુ મહાવીરનો તપ એ વિશિષ્ટ તરીકે અને અવ્વલ કક્ષાએ લેખે લાગે છે, કારણ કે અનેક જગ્યાએ તપનું મહત્વ બતાવે છે. અનેક દર્શનોની અંદર, અનેક ધર્મોની અંદર, અનેક ક્રિયાકાંડોની અંદર તપ ધર્મ બતાવે છે, પણ એ તપ ધર્મની અનુભૂતિ તરીકે મહાત્યાગ અને મહાઆનંદ એ બહુ ઓછી જગ્યાએ બતાવે છે. જૈન શાસન જ્યારે મૂળની અંદર તપની વાત કરે તો તપ સાથે અધ્યાત્મની વાત આવે માટે તપાચારને જ્ઞાનાચાર સાથે જોડી દીધું. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર. આ ચોથો નંબર તપાચારનો આવ્યો પણ જ્ઞાનાચાર સાથે આવ્યો. પણ તપાચાર તો નિશ્ચિત છે. એટલે તપના આચાર રૂપે અલગ અલગ પ્રકારે 6 બાહ્ય 6 અભ્યંતર તપ બતાયા. પરંતુ જે તપ બતાયા છે એ તપનું ફળ તપસા નિર્જરા, એ તપનું ફળ એને પોતાને આધ્યાત્મિક આનંદ આપે છે. એની પોતાની જીવનની શૈલી આખી બદલાઈ જાય છે. એના જીવનની અંદર અંતરાયો નથી, અંતરાયો વગર સહજ રીતે આગળ વધી શકે છે. આવું બધું એના જીવનમાં વર્તાય છે. કોના પ્રભાવે? તપના પ્રભાવે. કેવા તપના પ્રભાવે? સમ્યક તપના પ્રભાવે. એકલો તપ ના કીધો, તપના આચાર પણ કીધા. અને તપના આચારની અંદર જ્યારે એના જીવનની અંદર આધ્યાત્મિક શક્તિ પ્રગટવાની હોય ત્યારે જગત આખું એના વિરોધમાં હોય તોય બદલાઈ જાય. ભયંકર તપ હોય, ભયંકર દુઃખ હોય તોય બદલાઈ જાય. એને તકલીફો પારાવાર આવી હોય તો પણ એના જીવનમાં એ તપના પ્રભાવે એ પોતે આગળ નીકળી જાય. આવા ઘણા બધા દ્રષ્ટાંતો છે. એટલે આયુર્વેદિક કોઈને ભણવું હોય આયુર્વેદિક, તો આયુર્વેદિક ભણવાની અંદર એને ખબર પડી કે શરીરમાં રોગો આવે, શરીરમાં વાત પિત્ત કફ એના રોગ હોય, એ રોગોને દૂર કરવા માટે આપણને કોઈ ડોક્ટર વ્યવસ્થિત ન મળ્યો અને દવાઓના ચક્કર ચાલ્યા, એના કરતા દવાઓ શીખી તો લઈએ, ભણી તો લઈએ દવાઓનું ઔષધિ વગેરે શું છે, શું કામ કરે છે, કયા પાંદડા, કયા પાવડર, કયા થડના લાકડાઓ, કયા મૂળિયા શું કાર્ય કરે છે એ જાણી લઈએ. એના કારણે આખું આયુર્વેદિક બન્યું. શેના માટે? રોગ ન થાય એના માટે. એટલે હજારો એવા શ્લોકો છે આયુર્વેદિકના અને એવા નાના નાના ટૂચકાઓ છે આયુર્વેદિકના. અને એવા ટૂચકાઓ સાથે માણસ ભણતો જાય અને 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે પાર ના આવે, કારણ કે જ્ઞાન મળી જાય. અને એ આયુર્વેદિકનું જ્ઞાન મળ્યા પછી એના ઉપચારો એ કરવા પણ માંડે. અહીંયા જૈન શાસન કહે છે કોઈ જ્ઞાન ન પામ આયુર્વેદિકનું, કોઈ દવાઓ ન લેવી હોય તો તારે એક જ તૈયારી કરવાની, 15 દિવસે ઉપવાસ કરવાનો. બોલો, 5 વર્ષ સુધી ભણ કરવાનું કે ભણ્યા પછી જે ફળ મળે એમાં જવાનું? ફળ મળે છે કે 15 દિવસે જેને ઉપવાસ કર્યો છે એનું શરીર ડિટોક્સ, એના શરીરની અંદર રહેલા બધા જ પ્રકારના મલ મૂત્ર એટલે કે ગંદકીઓ, બધી જે પ્રોબ્લેમ્સ છે એ દૂર થઈ જાય છે. આ આયુર્વેદિક કહે છે. અધ્યાત્મ દ્રષ્ટિથી શું કહેવા માંગે છે? એનો આત્મા નિર્મળ બનવા માંડે છે.
એના તપ ધર્મની તેજસ્વીતાના કારણે એની આધ્યાત્મિક શક્તિઓમાં એમાં ઉભરો આવે છે, એને પોતાને વધારે કરવાનો આનંદ આવે છે, એટલે તપ ડાયરેક્ટલી રિઝલ્ટ આપે છે. સ્વાધ્યાય રૂપી તપ, બચખાણ રૂપી તપ, ભોજનના ત્યાગ રૂપી તપ એ તરત રિઝલ્ટ આપી દેશે. બીજી બધી ક્રિયાઓ સામાયિક પ્રતિક્રમણ કદાચ પછી રિઝલ્ટ આપે, પણ તપ અને સ્વાધ્યાય ધ્યાન જો તીવ્ર ભાવે કર્યું હોય તો તરત રિઝલ્ટ આપી દે છે. એટલે તપ કરવા વાળા એ પોતે નિરોગી રહે છે, અને રોગીને પણ જો ત્યાગ આપે તો એ નિરોગી થઈ જાય છે. રોગીને પણ ડોક્ટર તાવ આવે એટલે છેલ્લે શું કે દાળ ભાત ખાજો, ભારે કા વસ્તુ ના ખાશો. આ બધી વ્યવહારિક વાતો થઈ. પણ જ્યારે જૈન દર્શન આપણને તપની વાતો કરે ત્યારે તપની વાતોની અંદર દેવોની શક્તિ પણ ઝાંખી પડે. એવો તપ આપણા સનતકુમાર નૌપતજીની આરાધના કરી અને જગત આખું વિરોધમાં ઊભું હતું, એ જગત એને સલામ કરે, એની મહિમા ગાય, એનું સ્વાગત કરે, એવો તપ આપણી મહિલાનો. જે તપના પ્રભાવે દુઃખ સહન કર્યું ચંદનમાલાએ, અને એ ચંદનમાલા જ્યારે દુઃખ સહન કરતા કરતા આનંદિત રહે, એ તપે પરમાત્મા મહાવીરને ખેંચીને લાયા ત્યાં, અને પ્રભુ મહાવીરનો સંયોગ બની ગયો. એવા તપની મહિમા કે જે તપના પ્રભાવે એ પોતે ભગવાન તો આવી ગયા, પણ એ જીવ પોતે સાક્ષાત ભગવાન બની જાય કરગડુ મુનિની જેમ. કોનો પ્રભાવ રહ્યો? તપનો ત્યાગ. એટલે કે તપના પ્રભાવે જે રાગનો ત્યાગ થયો, જે તપનો એને જીવનની અંદર પ્રભાવ મળી ગયો, એ બધો પ્રભાવ આપણને દેખાય છે. 12 વર્ષ સુધી એ પોતે શરીરના રોગોને લઈને સાચવીને ચાલતા જાય, અને એ શરીરના રોગો ઉપર કોઈ નજર ન કરે. સનત ચક્રવર્તી 12 વર્ષ સુધી આખું નગર પાછળ પડે છે. જે ચક્રવર્તી 6 ખંડ જીતી 90 કરોડના સૈન્ય સાથે એ લગાતાર આગળ વધતો જાય, અને 2 દેવો આવી અને એ દેવો એના શરીરને દેખવા માંગતા હતા. કંચન વર્ણની કાયા જેની, સોના જેવું શરીર જેનું, જેની અદ્ભુત પ્રતિભા, એવા શરીરને જોવા માટે દેવલોકની દુનિયાના દેવો આવ્યા. ખાલી નોર્મલ પુણ્યાઈ એની બી પ્રશંસા થાય છે. નોર્મલ પુણ્યાઈ, સામાન્ય આમ કહેવાય સંસારની ચક્રવર્તી વિશિષ્ટ પુણ્યાઈ કહેવાય, પણ પુણ્યાઈની પ્રશંસા થઈ એટલે દેવોના જીવનની અંદર, દેવલોકના જીવનમાં એટલી વિશિષ્ટ પુણ્યાઈ છે કે આ ભવની અંદર વ્યવહારિક સંસારિક જીવનની પુણ્યાઈ ઝાંખી પડે છે. છતાં પણ એ દેવોના મનમાં એવો પ્રભાવ થયો, દેવોના મનમાં વિચાર આવ્યો કે આનું દેહ, આનું શરીર આટલું બધું પ્રભાવક છે, આટલું બધું સોના જેવું છે, ચાલો જોવા દઈએ. દેવલોકની દુનિયામાં વાતો થઈ. 2 દેવો જોવા આવ્યા, અને જોવા આવતાની સાથે બ્રાહ્મણના રૂપ લઈ અને કહે છે કે ખરેખર તમારું જે સાંભળ્યું હતું એ પ્રમાણે આપનું શરીર જોરદાર છે. તો કે હજી કઈ નથી, હજી તો તૈયાર થવાની વાર છે. અહંકાર ક્યાંથી જોડે માણસનો? સમ્યક જ્ઞાન હોય તો ઠરેલ બને, તો ગંભીર બને, પણ સમ્યક જ્ઞાન ના હોય એટલે એના જીવનની અંદર જે નુકસાનો આવવાના હોય એ શાસ્ત્રકારો અહીંયા બતાવી દે છે. અહીંયા સનત ચક્રવર્તી જ્યારે પોતે તૈયાર થઈને આવે છે, અને આયા પછી એના વર્ણનો આવે છે, અને દેવલોકની દુનિયાના દેવો એ પોતે એની સામે જ કહે છે કે તમે અમને જે કીધું હતું કે હું પોતે તૈયાર થઈને આવું, પછી તમે જોજો હવે તમારા દેહમાં કોઈ મજા નથી. અમે જે જોવા આવ્યા હતા એવું કઈ જ નથી, કે અમે જે વખાણ સાંભળ્યા હતા એમાંનું કઈ દેખાતું નથી. કે તો કે તમે કેવા શું માંગો છો? મેં આટલા સરસ મજાના રેશમી કપડા, આવા ચકમકતા હીરાના દાગીનાઓ, અને આવું સરસ મજાનું શરીર સુગંધી બનાવી અહીંયા શરીર ઉપર બધા અત્તરો અને બધા જ લેપ લગાવીને આવ્યો છું, અને મારું આ સોનાનું સિંહાસન, એ સિંહાસન પર હું બેસું છું, અને બધા મારા વખાણ કરે છે, અને ચક્રવર્તી તરીકે આટલું મોટું સામ્રાજ્ય ભોગવું છું, અને મારી પુણ્ય એવી છે કે મારા ત્યાં રત્નો અને નિધાનો પડ્યામાં થયા છે, જન્મથી મને મળ્યા છે, અને તમે થોડાક સમયમાં તો કહેતા હતા બહુ અદભુત છે, અને થોડા સમય પછી કહો હવે કઈ નથી. એવું તો શું થયું? એવું કઈ નથી થયું. બસ હવે આ શરીરની અંદર ગંદકી સિવાય કઈ દેખાતું નથી. અમારામાં એવું હતું કે આ શરીર તમારું પોતાનું સોના જેવું છે, પણ હવે અમને ખબર પડી ગઈ કે આ શરીરમાં ગંદકી સિવાય, રોગ સિવાય, બીમારી સિવાય કઈ નથી. તો કે એવું કેમ કહો છો? થોડાક સમયમાં થોડી આવું થાય. થોડાક સમયની અંદર હું તૈયાર થયો અને અહીંયા રાજ સિંહાસનમાં આવ્યો, એ થોડા 2 કલાકની અંદર આવું થોડી થાય. તો કે આનું નામ તો કર્મ છે. ધાર્યું આપણું ના થાય, ધાર્યું ધણીનું થાય. આવું જે વિચારે એટલે એ વ્યક્તિ પોતાના જીવનમાં પરિવર્તન લાયા વગર રહે નહીં. એનું જે 24 કલાક ખાવા પીવાનું ચાલુ હતું, જે તે ખાવા પીવાનું હતું, જ્યાં ત્યાં ખડા ઉભા રહીને ખાવા પીવાનું હતું, એ બધી જ વસ્તુ એને પોતાને ખબર પડે કે આવી બધી વસ્તુઓ પુણ્યના ઉદયના કારણે સાથ આપે છે. જે દિવસે પુણ્ય પરવાર્યું
એ દાડે નાની પણ વસ્તુ એને દુઃખી કરી નાખશે. અને એવું થયું છે, ગળામાં કંઈક ભરાઈ જાય અને ખાંસી આવે ને આંખમાં પાણી આવે અને શ્વાસ ભરાઈ જાય ત્યારે ખબર પડે કે એક નાનો મકાઈનો દાણો આવું કરી શકે? બાફેલી મકાઈ ખાધી હોય તો આવું થયેલું છે. એક નાનું ફોતરું એ દાંતમાં ભરાઈ જાય અને દાંતમાં જીભ વારે વારે ત્યાં જાય અકળામણ થાય. એક નાની વસ્તુ ભોજનના આધારિત આપણને શરીરને ક્યાંક ને ક્યાંક હેરાન કરી નાખે, આપણું મજબૂત શરીર એ કમજોર કરી નાખે. અહીંયા સનત ચક્રવર્તીને કહે છે કે હવે આ તમારું શરીર જે છે એ માત્ર ને માત્ર સડો છે, બીજું કઈ જ નથી. અને આપણે જો 50, 60, 70 થાય અને વચ્ચે બીમાર થાય એટલે શરીરમાં બધી જ પ્રકારની ઓલરેડી સડાની ઉત્પત્તિઓ શરૂ થઈ જાય છે. ડ્રેસિંગ કરવાનું હોય, સુગર જી હોય ને ડ્રેસિંગ બરોબર થાય જ નહીં. દાંત સડવાના શરૂ થઈ ગયા અને એના 1-2 મહિનાની બધી રૂટ કેનાલો ચાલુ થઈ જાય. આંખની અંદર બધી કમજોરીઓ આવવા માંડે અને એના ઓપરેશનો શરૂ થાય અને આંખની સિસ્ટમમાં એને પાણી એટલે કે બુંદ ટીપા નાખવાના શરૂ થાય. એને પોતાને ક્યાંક માથાની અંદર ગુંગળાઓ થવા માંડે, પગમાં ગેંગરીંગે થવા માંડે, હાથી પગે થવા માંડે, કિડનીઓ સડવા માંડે, ડાયાલિસિસો ચાલુ થઈ જાય, શરીરમાં રક્તના બુંદમાં વ્હાઇટ સેલ્સ ઓછા થાય, એના કારણે શરીર પરિભ્રમણ ઓછું થાય, હાર્ટ પલ્સ એ ઓછા થવા માંડે. બધી બીમારીઓ ચારે બાજુ 300 ફૂટની અંદર સિટીઓમાં દેખાય. 300 ફૂટની અંદર, 500 ફૂટની અંદર ડોક્ટરોના દવાખાના, ડોક્ટરોની દુકાનો એટલે કે મેડિકલની દુકાનો દેખાય છે. આ કોના માટે છે? માત્ર શરીરને સારું રાખવા માટે છે. શરીર સારું કોનાથી રહે છે? જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી રહે છે. પણ આનું આ જ શરીર જેને પોતાને સાધનાની દ્રષ્ટિ મળી છે, જેને પોતાને જૈન દર્શનની દ્રષ્ટિ મળી છે, જેને પોતાને આ શરીરને હવે ગમે તેમ કરી અને અનંત શરીરોનો જન્મ જરા મૃત્યુ નિવારણ આવ્યો નાશ કરી રહ્યો છે, એને આ શરીર ઉપર બોધ જાગે છે. બાકી તો એને આખો દિવસ ચિંતા શરીરની જ પાડવાની છે. શું બનાવીશું, શું ખાઈશું, આવું હશે તો સારું હશે, આ બરોબર ફાવતું નથી, આનો ટેસ્ટ આવો છે. આ બધું કેમ આવે છે? 80-85 વર્ષે પણ આવું બધું કેમ ઉભું રહે છે? આખું મગજ હજારો દિવસની આરાધના પછી પણ તૈયાર ના થયું. ચા મોળી આવી એમાં ફટકી ગયું, ચા વધારે મીઠી આવી એમાં હેરાન થઈ ગયું. હવે આ ભોજનની પાછળ જૈન દર્શન આપણને એમ કે છે ભજન સિવાય આરો નથી. અને ભજન કરવું જ હોય તો એ ભજનની અંદર ભોજન ત્યાગ વાળું ભજન કરવું. કારણ કે ભોજન એટલે આહાર, અને એ આહારે એક ગતિ એવી નથી કે એમાં આહાર છૂટ્યો ના હોય. એટલે છેલ્લે જ્યારે મિષ્ટ મીઠાઈ ભગવાનને મૂકીએ એટલે તરત દુહો બોલાય, અણહારી પદ મેં કર્યા, વિજ્ઞ હગઈ અનંત કાળ સુધી આ ચાલ્યું છે. દૂર કરી તે દીજીએ અણહારી. પ્રભુ મારા જીવનમાં જે જે આહારોનો રાગ, આહારોની આસક્તિ, આહાર પ્રત્યેની જે મારી લાલસાઓ હતી એ બધી લાલસાઓ મગજમાંથી જાય એટલે જે આહાર થાય છે એ બધો આહાર મારા માટે ઉપકારી સાબિત થશે, બીમારી સાબિત નહીં થાય. બીમારી કેમ સાબિત થઈ? કારણ કે એના પ્રત્યે જ વધારે નજર હતી. સનત ચક્રવર્તી એ પોતે જેવું કહે છે, દેવો કહે છે કે તમે પાન ખાધું છે, તમારા હોઠ લાલ છે, તમે થૂકો. એ જેવું થૂકે છે ત્યાં પાનની સાથે કીડાઓ શરૂ થઈ જાય છે. આજના સમયની અંદર જે ચલિત રસ હોય એમાં બેક્ટેરિયા આવે છે. જે વધારે પાણીનો ભાગ રહી ગયો હોય, રાતવાસો વાસી થઈને આગળ વધ્યું હોય અને ભેજના કારણે વાતાવરણની અંદર જે બીજા એવા બેક્ટેરિયા હોય એ કનેક્ટ થાય એટલે તરત જ ચલિત રસના કારણે ત્યાં બધું ઊભું થવા માંડે. એટલે એ વખતે એના મોઢામાંથી પાનના કીડા એટલે પાનની અંદર કીડા પડ્યા, થૂક્યું એટલે, અને કે જો આ તમારા શરીરની બહારની વ્યવસ્થા શું છે અને અંદરની વ્યવસ્થા શું છે? તો કે આવું તો મેં જાણ્યું જ નતું. તો કે આવું જ છે. આ થવાનું કારણ શું? થવાનું કારણ એટલું જ છે, જે મળ્યું છે એનો ઉપયોગ નથી થયો એટલે એ હવે મળશે નહીં. નહીં મળે એની શરત છે કે સડવાનું શરૂ થશે. એટલે અહીંયા નિયમ શું બન્યો? સડે એ પહેલા આપણે આપણી જગ્યાએ સમજી જવું જોઈએ. સડો પેદા થાય એ પહેલા મૂળ એનું રેડી કરી દેવું જોઈએ. સબ ધર્મની અંદર જ્યારે સનત ચક્રવર્તી ને સમજણ પડે છે કે આ શરીર હવે મને પોતાને સાથ આપે એવું છે નહીં, હવે આ શરીરથી મારે આરાધના સાધનાઓ કરી લેવી છે, 1 મિનિટ લાગતી નથી એના રાજપાટ અને સોનામોહર અને હીરાઓ છોડતા. 6 ખંડનો અધિપતિ એનામાં શરીરમાં જ્યારે ભયંકર રોગ અને પીડાઓ શરૂ થઈ ગઈ, 16 પ્રકારની વેદનાઓ, 16 પ્રકારની, આમ તો રોમાય રોમ, એક એક રોમે એવું જ્ઞાની કહે 3.5 કરોડ વેદનાઓ છે. આવી વેદનાઓ સાથે
જ્યારે માનવ જીવન પૂરું થતું હોય વેદનાઓ સાથે, તો વેદનાઓ વધારે હોય તો વંદના ના થાય, અને વંદના પહેલેથી થઈ હોય તો વેદના પણ એને પોતે વિતરાગી બનાવતા વાર ન કરે. એટલે વેદનાઓમાં જો ભાગવાનું થાય તો હજી એ વેદનાઓ એના માટે વધવાની છે. વેદનાઓને સ્વીકારવાનું થાય તો એ વેદનાની વંદના એ ભગવાનના રસ્તે ભગવાન જેવો બનવાની તૈયારી છે. સનત ચક્રવર્તીના જીવનમાં દેખાયું. અને જ્યારે આગળ વધે છે સનત ચક્રવર્તી, અને એ સનત ચક્રવર્તીએ જ્યારે 12 વર્ષ સુધી એ પોતાની સાધનામાં લાગી ગયા, એમણે પોતે ઘણો બધો મહાત્યાગ કરી લીધો. એ ત્યાગના પ્રભાવે શરીર પરથી દ્રષ્ટિ અશરીરી ઉપર ગઈ, આહાર પરથી દ્રષ્ટિ અણહારી ઉપર ગઈ. ભજન હવે એના માટે મહત્વપૂર્ણ બની ગયા, ભોજન નહીં. એ ભજન મહત્વપૂર્ણ બન્યા અને 12 વર્ષ પછી ઓલરેડી એના શરીરની અંદર એક એક લોહી જ્યાં જ્યાં વહે ત્યાં ત્યાં જીવડા પ્રવાહિત થાય. લોહીના બુંદમાં બધી જગ્યાએ જીવડાઓ, ચામડીમાં ક્યાંય પણ અડવા જાય આમ કરે એટલે જીવાત બહાર આવે અને વાગે. એ આમ કરે, આમ બી કરે ને તો એક ટીપું પડે તો બધું જ પસ હોય. એ ખાલી ઊભો રહે, માત્ર એનું શરીર કંકાલ, ખાલી હાડકાઓ એમાં બી જીવાતો, હાડકામાં જીવાત, લોહીમાં જીવાત, ચામડી ઉપર જીવાત, બોડીના 7 લેયર છે જે સ્કિનના, બધા અંદર નાના નાના એના જીવાતો, એ બધી જીવાતો પરુ આપણે જેને કહીએ, એ બધું પરુ એ એના બોડીની અંદર એની અંદર પસરી રહ્યું હતું. પસર્યા પછી વધી રહ્યું હતું. સુગર એટલે શું? લોહીની અંદર એવા રક્ત કણોની એટલે કે વ્હાઇટ સેલ્સની કમી, એવા કોઈ જીવાત છે જે સુગરના કારણે શરીર ખવાતું જાય. જેમ બાયણાની ઉધઈ હોય, અને બારણાની ઉધઈ બારણું સારું લાગે, અને એ બારણાની ઉધઈ એટલી વધી ગઈ હોય, આપ જોવા જાવ તો જાડું લાગે, મોટું લાગે. કોઈ નાનો છોકરો ધક્કો મારે તો પડી જાય. બારણું મોટું હતું તો પડી કેમ ગયું? ઉધઈઓના કારણે. શરીર આપણા અંદર જ્યારે ઉધઈ જેવું થાય એટલે આ સજા ખવાઈ જાય. હાડકા, લોહી, માંસ, નસ, ચામડીઓ, બધી જગ્યાએ જીવડાઓ એના શરીરમાં ફરિયાદ કરે, ફરિયાદ કરે, ફરિયાદ કરે. આંખમાંથી આમ આંસુ બી નીકળે ને પાણી બી નીકળે ને તો જીવાત વાળું જ હોય. હવે આવી કન્ડિશનની અંદર જેણે ઘણો સમય સુધી સુખ ભોગવ્યું છે, એને એક એવી પળ મળી ગઈ કે જેના પ્રભાવે એને બધું છોડી અને આગળ નીકળી ગયું. 1 વર્ષ નહીં, 12 વર્ષ, એક દિવસ બી નહીં, 12 વર્ષના દિવસ નક્કી કરો, 5-5 હજાર દિવસ સુધી આ બધી જ વસ્તુ એના જીવનમાં રહી. અને આ બધી વસ્તુ જીવનમાં રહ્યા પછી એની પોતાની તપની શક્તિ એટલી અજબ ગજબની, તપની તેજસ્વીતા એટલી જોરદાર, એ 2 દેવો પાછા દેવલોકમાં વખાણ સાંભળ્યા પાછા આયા. જે પહેલા વખાણ શરીરના સાંભળ્યા હતા, એ હવે વખાણ આધ્યાત્મિક શક્તિના સાંભળ્યા. ડિફરન્સ આવી ગયો, ફરક પડી ગયો કે જે વ્યક્તિ શરીર માટે વખણાતો હતો એ વ્યક્તિ અશરીરી અધ્યાત્મ માટે વખાણવા લાગ્યો. એટલે દેવોની દુનિયામાં એની પાસે જેટલી વિદ્યા શક્તિ સંપન્નતા હતી એ બધી સંપન્નતાઓ સાથે એ પોતે નીચે આવ્યા. અને નીચે બંને દેવો આવીને કે રાજન, તમે તો ગજબની સાધના કરી. અમે તો કીધું હતું કે હવે તારું જીવન કઈ નથી, હવે તારા તો બસ સડી જવાનું, ખરી જવાનું છે. પાંદડું ખરી જાય એવી રીતે તારું જીવન પૂરું થઈ જશે. પણ તે તો જબરદસ્ત કામ કર્યું, તમે જબરદસ્ત કામ કર્યું, તમે તો સાધનાના પંથે નીકળી ગયા. હવે તમારી સાધનાથી અમે આકર્ષિત થયા છીએ. પહેલા તમારા શરીરથી આકર્ષિત થયા હતા, હવે સાધનાથી આકર્ષિત થયા છે. તમારી સાધના અજબ ગજબની છે, એટલા માટે હવે અમે તમારા પાસે એક બીજી વસ્તુ લઈને આવ્યા છીએ, સેકન્ડ પ્રપોઝલ. બીજું એક અમારું પોતાનું માનવું એવું છે કે આ તમારા શરીરની અંદર ચારે બાજુ જે કીડાઓ ફરી રહ્યા છે, જે વેદનાઓ આપી રહ્યા છે, જે શરીરની અંદર ભયંકર દુઃખના કારણે તમે ઊભા ના રહી શકો, બેસી ના શકો, સૂઈ ના શકો, બોલી ના શકો, ચારે કોર શરીરની અંદર એ તમને ધીરે 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 ખાઈ રહ્યા છે. હવે જો તમારે આ 12 વર્ષ હજી પણ તમારે પોતાનું સહન ન કરવું હોય, નવી જિંદગી જેટલી વધી છે એટલું સહન ન કરવું હોય, અને સરસ મજાનું તમારું શરીર કરવું હોય, તો હું તમને પોતાને એવી વિદ્યા આપું, ઔષધિ આપું. તમારું શરીર પહેલા જેવું કંચન જેવું થઈ જશે, પહેલા જેવું સોના જેવું શરીર થઈ જશે. અને તમે આ લઈ લો. માણસને ભયંકર દુઃખ હોય અને કોઈ રસ્તો બતાવનાર હોય તો સૌથી પહેલા એ વહાલો લાગે. ભયંકર તકલીફમાં કોઈ એને રસ્તો બતાવનાર મળે તો એ એને પોતાનો લગાડે, એને ઉપકારી લાગે, વહાલો લાગે. અહીંયા ધર્મની વાત એ આવે છે કે આત્મા પ્રિય, અધ્યાત્મ પ્રિય, ક્રિયા પ્રિયની વાત નથી. અધ્યાત્મ પ્રિય જે હોય છે એ અધ્યાત્મ પ્રિય વ્યક્તિ એને પોતાને અધ્યાત્મની જ્યારે ઉપકારની દ્રષ્ટિ જ્યાં દેખાતી હોય ત્યારે એ એનો ત્યાગ કરવા તૈયાર થતો નથી, છોડવા તૈયાર ના થાય. રાજાનું જીવન હતું, આ બાજુ સંન્યાસનું જીવન સ્વીકાર્યું, આ બાજુ 12 વર્ષ સહન કર્યું. આખું નગર પાછળ પડે છે છતાંય લમણો વાળતો નથી. મારે કોઈ લેવા દેવા નથી, હું તો હવે મારા આત્મામાં આર પાર ઉતરી જઈશ, મારે કોઈ કામ નથી. આવી ભક્તિથી આગળ વધ્યા.
12 વર્ષ સુધી જ્યારે પોતાની સાધના કરે છે ત્યારે જૈન દર્શનની અહીંયા મહત્વતા આવે છે રેઝ ધ હાઇટ ઓફ પ્યોરિટી. જેની આંતરિક શક્તિઓ બલવાન છે એ એની ઉર્જા સાથે, એના તરંગો સાથે, એની શક્તિઓ સાથે એટલા આગળ વધે છે કે દેવલોકની દુનિયાઓ પાર કરી હજી આગળ વધી અનુત્તરની દુનિયા પાર કરી એ આવા આત્માઓ એ અંતર આત્માથી ઘણું ઈચ્છે આત્મશક્તિથી એટલે એની મુક્તિ શીઘ્ર થઈ પણ જાય છે. એવા દ્રષ્ટાંતો છે. 48 મિનિટમાં મોક્ષ થઈ ગયો છે, શ્રેણી પૂછે છે ત્યાં તો એવા અંતર મુહૂર્તમાં એવા દ્રષ્ટાંતો છે. એટલે શરીર છે પૃથ્વી પર, 7 રાજલોક નીચે, 7 રાજલોક ઉપર, શરીર પૃથ્વી પર છે, પણ એ શરીર હવે છૂટે તો આત્મા ક્યાં જાય? સીધો મોક્ષે. મોક્ષે કદાચ ન બી ગયો હોય તો એને પોતાને એવા સંયોગો મળે જ્યાં સાક્ષાત શ્રીમંદર સ્વામીનો યોગ હોય, સાક્ષાત ધર્મ કરવાની, આરાધના કરવાની તૈયારીઓ મળે એને. પોતાને એવા પૂર્વના સંયોગોથી હવે નવો ભાવ માત્ર એના પોતાના જીવન જીવવા પૂરતો છે, બાકી મોક્ષ નક્કી છે. આવી તૈયારી સાથે સનત ચક્રવર્તી આરાધનામાં જોડાઈ ગયો. દેવોની દુનિયામાંથી દેવો આવી ગયા અને એ દેવો આવ્યા પછી એ દેવો કહે છે અમે વિદ્યા શક્તિઓ લઈને આવ્યા છે, ફરીથી તારું શરીર સોના જેવું થઈ જશે. એ કે કેમ ભાઈ? તો કે બસ તમને આટલી તકલીફ છે, આટલું દુઃખ છે. એ કે મારે કોઈ જરૂરત નથી. હું એ વખતે પણ ઉપચાર કરાવી શકતો હતો, પણ મને ખબર પડી ગઈ કે જેમ જેમ ત્યાગ વધશે એમ એમ આનંદ વધશે, જેમ જેમ ત્યાગ વધશે એમ એમ શક્તિઓ વધશે, જેમ જેમ ત્યાગ વધશે એમ એમ સમાધિ વધશે, જેમ જેમ ત્યાગ વધશે એમ દુનિયાની, વિશ્વની, દેવલોકની, માનવ જીવનની જેટલી વિદ્યાઓ છે એ બધી વિદ્યાઓ ચરણે આવવાની. એટલે હવે મારે ત્યાગ છોડવો નથી. ત્યાગ તો આનંદમય છે. તો કે ના, તમને આટલી તકલીફ તો છે જ ને, આટલું દુઃખ તો છે જ. તો આ દુઃખની અંદર તમે એક કામ કરો, આ ઔષધિ લઈ લો, આ વિદ્યા લઈ લો અને ફરીથી પહેલા જેવા તમે તાકાતવર બની જાઓ. દેવને કહે છે ભાઈ તું મને શું હાલવાનો હતો? તું મને આપી આપીને શું હાલવાનો હતો? તું મને એમ કહે છે કે હું અહીંયા કંઈક લગાઈ દઉં એટલે મારા બધા દર્દો ખતમ થઈ જાય? તું મને વસ્તુ આપે એટલે બધા જીવાતો કે બધા જ મારા શરીરમાંથી જતા રહે એમ સમજે છે? મારા અંદરમાં અધ્યાત્મની એટલી બધી શક્તિ છે, એટલો આનંદ છે કે મારે તારી જરૂર નથી, મારે કોઈની જરૂર નથી. મારું આત્માનું બળ એટલું વિકસિત છે કે જેના કારણે આ જેટલા બી પ્રોબ્લેમ્સ છે બોડીના, આ જે પરવું જે પડી રહ્યું છે, તપકી રહ્યું છે, એ બધું પરવું હું હમણાં ખતમ કરી નાખું. મોઢામાંથી થૂક લીધું, નામ લગાવ્યું, દેખ ક્યાં છે બતાવ. આ મારી આંગળી જો પાલા જેવી સોના જેવી થઈ ગઈ ને, આમ કરું છું, એક બી ટપુ પડે છે? એક બી પરવું જે છે પસ, એ પસ નું બિંદુ પડે છે? બોલ, તું મને આપવાનો કે મારી પાસે છે બધું? મારે કઈ જોઈતું નથી. કોનો પ્રભાવ છે? તપના પ્રભાવે દેવલોકનો દેવ એની વિદ્યાઓ આપવા તૈયાર થઈ ગયો. એ તપના પ્રભાવે મહિનાના જીવનની અંદર 9 દિવસ સુધી, આમ જોવા જાવ તો ઘણા સમય સુધી, પણ આપણી સ્મરણ આપણે 9 ઓળીઓ કરીએ છીએ, એ મહિનાના જીવનની અંદર એને પોતે આંબિલના તપની આરાધનાઓ વિશિષ્ટ રૂપે કરી અને એ આંબિલના તપની આરાધનાની અંદર એ તપના પ્રભાવે, તપની શક્તિઓએ વિમલેશ્વર દેવને હાજર કર્યો. અહીંયા આફ્ટર ઓલ વાત એટલી આવે છે કે શરીર અહીંયા પડ્યું રહેશે, આજે નહીં તો કાલે પડ્યું રહેવાનું જ છે. માનીએ કે ના માનીએ, રાખમાં લોકો મળવાના છે, બાળવાના છે, પણ આ શરીરની અંદર જ્યારે એને પોતાને આ કંચનની કાયા, આ શરીરનું બળ એનું પોતાનું જ્યારે ત્યાગમાં નીકળે છે ત્યારે અનંત ભવની જે આહાર સંન્યા છે એની ઉપર પ્રહાર છે. કેટલા ભાવ સુધી આહાર કર્યો? જવાબ છે અનંત ભાવ સુધી. આહાર કયા ભાવમાં છોડ્યો? તો કે એક પણ ભાવમાં નહીં. આહાર માટે આકર્ષણ કયા ભાવમાં નથી રહ્યું? તો કે એવું કઈ છે જ નહીં, બધા ભાવમાં આહાર માટે રહ્યું છે. ભૂંડને કહો કે ખાવાનું નહીં, તારે ગંદકી, તારે મીઠાઈ ખાવાની. ધ્યાન સારી અંદર શ્લોક આવે છે, વિષ્ટાયામ એવ સુકર મરાળયો માનસે જ્ઞાની નિમજ્જતિ જ્ઞાન. કેમ ભાઈ? જે ભૂંડ છે, સુકર એટલે ભૂંડ, એને એમ કહેવામાં આવે કે તારે મીઠાઈ ખાવાની, તારે આ વિષ્ટા નહીં ખાવાની, ગટરની ગંદકીઓ નહીં ખાવાની, ચારે બાજુ ઉકરડામાં જે ગંદુ પડ્યું છે તારે લેવાનું નહીં. ભૂંડ માનવા તૈયાર ના થાય. કયો ભાવ એવો છે જેમાં આહાર ન છોડ્યો હોય? જે કીડી છે એનું શરીર હાવ નાનું છે, હાવ. એ કીડીને પણ જીવવું ગમે છે એટલે એ પણ મીઠાશ દેખાય ત્યાં પહોંચી જાય છે. મચ્છર જે છે એ મચ્છરને પણ શરીર ઉપર બેસવું ગમે છે, એને થોડું એક બુંદનો 1000મો ભાગ પણ એને મળી જાય, લોહીના એક બુંદનો 1000મો ભાગ પણ એને મળી જાય તો એ આનંદિત આવે, એ બેસી જાય છે. એની ઉપર કોઈ રૂમાલ મારે, ઝપટો મારે, હાથ મારે, મળી જવાનું હોય તો પણ એને આહારની આસક્તિ છૂટતી નથી.
એટલે મચ્છરનો નાનો ભાવ હોય, કીડીનો નાનો ભાવ હોય કે ભૂંડનો ભાવ હોય, ક્યાંય પણ આ જીવે એક પણ ગતિ છોડી નથી જ્યાં આહાર છોડ્યો હોય. એક પણ ગતિની અંદર આહાર છોડ્યો નથી. જૈન શાસન એને સમજાવે છે, જૈન દર્શન એને ઈશારો કરે છે કે જો ભોજન થતું હોય અને ભજન ન થતું હોય તો એ ભોજનમાં કીડા પડ્યા. કારણ કે ભોજન એ શરીર માટે થાય છે, ત્યારે ભજન એ શરીરથી આરાધના વધતી જાય, આત્મા સુધી પહોંચતો જાય, એવું ભજન એને પચકાણ કરાવે છે. એટલે જે લોકોની શક્તિ પચકાણ કરવાની છે અને એ પચકાણમાં મેં આગળ વધતો જાય તો એનું પચકાણનું કાર્ય વિશિષ્ટ બનતું જાય. કારણ કે જૈન દર્શનની તો મોટા પાયે મોટા ભાગે આખી હિસ્ટ્રી છે કે જે તીર્થંકરોનું કલ્યાણ, જે તીર્થંકરો મોક્ષમાં ગયા એમણે પૂર્વની અંદર છઠ, અઠમ વગેરે આરાધનાઓ કરી. જે તીર્થંકરો એમણે પોતે મોક્ષ પહેલા એમણે પોતે પોતાના આસનમાં, ભગવાન મહાવીર સ્વામી ગોદુના આસન સમજો, પાર્શ્વનાથ ભગવાન, નેમિનાથ ભગવાન, તો એમણે લાસ્ટમાં એમના છઠ હતા, અઠમની તપસ્યા હતી. તો છેલ્લા સમયમાં આહાર છોડવાનું કારણ શું? કે ભાઈ આહાર એ મારું સ્વરૂપ છે જ નહીં. આહાર છોડું અને મારું તપસ્યા થાય એ પણ ખોટું. આહાર છોડું અને મારી તપસ્યા થાય એનો મતલબ આહાર કરે એટલે તપસ્યા બધી તૂટી જાય. અહીંયા આહાર ઉપર ડિપેન્ડ નથી કર્યા, તપની શક્તિને અણહારી પદ ઉપર ડિપેન્ડ રાખી છે કે અણહારી પદ વધતું જાય, અનાસક્ત ભાવ વધતા જાય, ખાવા પીવા પ્રત્યેના વિચારો ઓછા થતા જાય, કોઈ પણ વસ્તુની ખાવા પીવાની ફરિયાદો ઓછી થતી જાય અને એ વખતે એને પોતાને ભોજન ઉપર જ્યારે વિચારવાનું આવે ત્યારે અંતે એને એમ થાય કે આ બધું ભોજન 6 કલાકમાં બાય પ્રોડક્ટ વિસ્તાર સિવાય કઈ જ નથી. ભોજન કર્યાનું એનું જે પ્રોડક્શન છે એ માત્ર વિસ્તાર સિવાય કઈ નથી. અને વધારે જોવા જાવ તો નાનપણથી જન્મથી એનું ભોજન ચાલુ થાય, અંત સમય સુધી એનું ભોજન બંધ નથી થતું. મૃત્યુ નજીક આવે તો પણ એને કંઈક અનુકૂળ નથી રહેતું તોય ફરિયાદો છે. ભયંકર તકલીફ છે શરીરમાં, પણ ભોજનની ફરિયાદો ઓછી થતી નથી. એટલે જિંદગી ભર સુધી ભોજન કર્યા પછી સંતૃપ્ત, સંતોષ ન થયો. એને પોતે સમુદ્ર ભરાઈ જાય એવી ચાય, દૂધ, શરબતો, ડ્રિંક્સ બધા પીધા હોય, એને પહાડો ભરાઈ જાય એટલે ભોજનો કર્યા હોય તો પણ એને એમ જ લાગે છે કે મારે ભોજન જોઈએ. એનો મતલબ શું સમજવાનો? ભોજનનું મહત્વ વધારે છે, ભજનનું મહત્વ નથી. અહીંયા મૈણા એ જ્યારે કોળીઓની આરાધનામાં આગળ વધે છે ત્યારે એ આંબિલની નિર્મળ આરાધનાઓની અંદર એના જીવનની અંદર તો ધર્મનો પ્રભાવ એને સદગુરુના માધ્યમથી, સમ્યક જ્ઞાનના માધ્યમથી દેખાયો. પણ જ્યારે સિપાલ રાજા કોઢિયા છે, શરીરમાં કોઢ છે, 700 જે કોઢિયા છે એની આજુબાજુ લોકો ફરવા તૈયાર નથી. એક ગામ આવે કે ક્યારે જાય છે, બધાને ભગાવવા તૈયાર થાય છે. એના વાયરસ એ બીજાને ઇફેક્ટ થાય એટલે બધા દૂર રહે અને જલ્દીથી નક્કી કરે ભાઈ આ લોકોને આ ગામમાં છેડે જે દૂર રહે છે ત્યાં રાખો, અહીંયા રાખવાની જરૂર નહીં. આવી રીતે ધુતકારાય છે. શરીર કોઢી છે, સ્કિન ડિસીઝ છે અને એ બધા શરીરના કારણે બીજાને રોગ ન વધે એટલે અપમાનિત થઈને બધે જાય છે. એવા જે લોકો છે એમાંથી એક સિપાલ કુંવર એ રાજા પ્રજાપાલ પોતાની સગી દીકરી એટલે પોતાની દીકરીને આપે છે મૈણાને કે તું એમ કહે છે ને કે આ બધું કર્મ પ્રમાણે થાય, લે આ તારું કર્મ. તું એમ કે મારા પ્રમાણે થાય તો તને રાજકુમાર આપું. તું એમ કે આ બધું સુખ, રાજમહેલ, ખાવા પીવા, બેહવા ઉઠવા, આ બધા આભૂષણ, આ બધી અનુકૂળતાઓ તમારા જ પ્રભાવે છે. આટલું તું કહી દે, તને હાથ નહીં આવવા દઉં ક્યાંય. તને એક ટકોય દુઃખ ક્યાંય કોઈ આપશે નહીં. તારું બધું સાચવી લઈશ. મૈણા કહે છે કે આવું બને જ નહીં. દુનિયામાં કોઈ કોઈને સુખ આપી શકતું નથી, દુનિયામાં કોઈ કોઈને દુઃખી કરી શકતું નથી. જે સુખ અને દુઃખ છે એ પોતાના પૂર્વના લેખાજોખા, પોતાના કર્મો છે. પોતે જેવું લખ્યું હોય એવું વંચાશે. તમને કોઈ લીંબુ કે ભાઈ લીંબુ કેવું, તો એક બોલે કે ગોળ છે, પેલો બોલે કે ખાટું છે, પેલો બોલે કે લીલું છે, પેલો બોલે કે પીળું છે. સાચું શું? બધું જ સાચું. પણ એક વસ્તુ પકડીને બોલે તો ખોટું. એ કે ના ગોળ જ છે, ચોરસ નથી, કે ગોળ જ છે, મોટું છે, નાનું નથી, કે ગોળ જ છે, ખાટું નથી પણ બહારથી પીળું દેખાય છે. ભાઈ ખાટું છે ને, ગોળે છે ને, પીળું છે ને, બધું છે. અને એકાંત દ્રષ્ટિ એ આપણને પોતાને સ્થિર કરે છે. મૈણાના જીવનની અંદર અનેકાંત દ્રષ્ટિના કારણે એને પિતા ઉપર ક્યાંય આરોપ ન લગાવે. પિતા તમે અમારા ઉપકારી છો, પણ સુખ અને દુઃખનો કરતા તો એ મારું પોતાનું કર્મ જ છે. એટલે મારા જીવનની અંદર જે કોઈ દુઃખ પડે છે એમાં એક વાત નિશ્ચિત છે, કોઈ અપરાધી નથી, કોઈ વ્યક્તિ ખોટું નથી. અને આ મૈણા જ્યારે ગુરુ પાસે જાય અને ગુરુ એને તપની આરાધના બતાવે કે આ જે
ભાઈ છે, શ્રાવક જે દુનિયા કોઢિયો કહે છે એ રાજકુમાર છે, અને એના પુણ્ય પ્રતાપ એટલા અદ્ભુત છે કે એના પગલે પગલે નિધાન હશે. એની પૂર્વની પુણ્યાયો એટલી અદ્ભુત છે, એનું કર્મ પૂરું થાય છે. તું ખાલી હોળીની આરાધના કર, તપની આરાધના કર. આવી વિશિષ્ટ તપની આરાધના કરે છે, કરાવે છે, અને એ તપની આરાધનામાં શ્રીપાલ કુંવરનું સ્વરૂપ પાછું પ્રગટ થાય છે, અને એવા તપની આરાધનાના પ્રભાવે વિમલેશ્વર દેવ સામેથી આવે છે. જ્યારે ધવલ શેઠ એને પોતાને ખોટી રીતે એની જોડે વાતચીત કરે છે, અને ધવલ શેઠ કહે છે કે શ્રીપાલ કુંવર મરી ગયા, હવે કોઈ નથી, તારા જીવનમાં કોણ, હું તારી રક્ષા કરીશ, હવે તું મને વરી લે, એટલે તું મને પતિ બનાવી દે, આપણે બે શાંતિથી આગળની જિંદગી વ્યતીત કરશું. આવી વાત જ્યારે કરે છે ત્યારે મૈણાના જીવનની અંદર તપનો પ્રભાવ એ છે, અને નવપજીનું સ્મરણ કરે છે, અને વિમલેશ્વર દેવ ત્યાં હાજર થઈ જાય છે. અને હાજર થવાની પાછળ શીલના પ્રભાવે, શીલની રક્ષાના પ્રભાવે, શીલની રક્ષા કરે ને એની રક્ષા કરે. ધર્મ કરવાથી કંઈક મળે છે કે નથી મળતું? મેળવવા વાળો દોડે છે કે સહજ મળે છે? સહજ મળે છે. એની શ્રદ્ધા અપરંપાર છે. સહજ મળવાનું કારણ એની શ્રદ્ધામાં કમી નથી. બોલો, તપથી દુબળા પતરા થવાય કે મજબૂત થવાય? તપ કરવાથી હેરાન થવાય, ડોક્ટરોના ચક્કર ખાવા પડે, શરીર ઉતરી જાય. કેટલાય સેલિબ્રિટીઓ, કેટલાય ફિલ્મ સ્ટાર, કેટલાય નેતા અભિનેતા, કેટલાય વેપારીઓ ખાલી એને સંસારમાં શાંતિથી પ્રભાવક રીતે, પર્સનાલિટી રીતે બહુ આકર્ષિત રહેવું છે, તો પણ ભોજન છોડી દે છે. સવારે આટલું જ ખાવાનું, આટલામાં આટલું જ ખાવાનું, આ જ વસ્તુ ખાવાની, આટલી કસરત કરવાની, આનાથી વધારે નહીં અડવાનું. મીઠાઈ તો અડાય જ નહીં, મને એક કરોડ આપો તોય ના અડું કે. આ તો બધા સેલિબ્રિટી, હીરો હિરોઈન છે. રાત્રે તો ન ખવાય, સૂર્યાસ્ત પછી તબિયત સારી નથી રહેતી, 6 વાગે ખાઈ લીધું તો સારું છે મારા માટે. આવા કેટલાય વિચારો તમને મળ્યા હશે, કેટલી વસ્તુ તમે સાંભળી હશે. આ બધું છેલ્લે આફ્ટર ઓલ એ વ્યવહારિક તપ કરે છે, કારણ કે એને શરીર ગમે છે. પણ જ્યારે આપણી સામે જ્યારે આવા મહાન દ્રષ્ટાંતો આવે, ત્યારે એ મહાન દ્રષ્ટાંતોની વાત આપણે સાંભળીએ ત્યારે એમ લાગે કે નાનપણથી જ્યારે આરાધનાઓ વધતી જાય તો એનો સ્વભાવ છેલ્લે સુધી રહે, નાનપણથી રહે. કદાચ નથી રહેતી તો કુમારપાળની જેમ 55 વર્ષે પણ ધર્મ પામ્યો હોય તો વિશિષ્ટ કક્ષાનો કરે. પ્રભુ મહાવીરની 12.5 વર્ષની સાધના, એના પ્રભાવ રૂપે ગૌતમ સ્વામીના યાવત જીવન છઠના પારણે છઠ, અને લબ્ધિઓ કેટલી વિકસી વિનય ધર્મના પ્રભાવે. હા, લબ્ધિ કેટલી? 1 2 3 4 100 200 1000 લાખ અનંત લબ્ધિ નિધાન. કોના પ્રભાવે? ખાલી સમર્પણ સાથે, ભક્તિ સાથે, સદગુરુની નિશ્રામાં, પ્રભુ મહાવીરની નિશ્રામાં એમણે છઠના પારણે છઠ કરતા રહ્યા. જો તપની શક્તિ આટલી વિશિષ્ટ હોય તો એ તપ આપણા હૃદયમાં ન બેસતો હોય તો એ તપની અવહેલના આપણાથી થાય છે. એક બાજુ બે દેવો આવી ગયા વિદ્યાઓ આપવા માટે, આ બાજુ વિમલેશ્વર દેવ સુલસા માટે, અરે મૈણા માટે સામેથી આવ્યા ખાલી એના તપના પ્રભાવે. અને ચંદનવાલા એ જ્યારે પોતે 3 દિવસ સુધી એ પચખાન લઈને બેઠી છે, એને ભોજન આપ્યું હતું પણ કેવું? સડેલું, અડદના દાણા, સૂકા સડેલા જેવા. અને એ અડદના દાણા એને આપે છે કે અડદના દાણા તું લઈ લે. ચંદનવાલા દુઃખ આવે, દુઃખી થાય નહીં, દુઃખ આવે છતાં પણ એને અસર ન થઈ, અને 3 દિવસ સુધી પ્રભુનું રટણ કરતી રહી. રાજકુમારીનું જીવન હોય, માથે મુંડન હોય, પગે બેડીઓ હોય, નીચે તલઘર એટલે કે અંડરગ્રાઉન્ડની અંધારામાં એકલા રાખી હોય, પગે બેડીઓ બાંધવા સાથે એને હેરાન કરેલી હોય, અને એને ભોજન બરોબર આપ્યું ના હોય, અને નીચે એકલી પ્રોબ્લેમ, અંધારું હોય, પવન આવજા ના કરે, પ્રકાશ ના હોય, મચ્છર હોય, બધું હોય. એ બધા દુઃખોની વચ્ચે એને મહાવીર યાદ આવે છે. મારા મહાવીર આવશે, મારું કલ્યાણ થશે, એના નામે હું આગળ વધું. એને ઘણું સહન કર્યું, મારે કરવું. એની શક્તિ અપરંપાર છે, એના આશીર્વાદ છે, હું કર્યા કરીશ. ત્રીજા દિવસે જ્યારે એ પોતે મૂળા શેઠ એને બહાર કાઢે છે, અને બહાર કાઢ્યા પછી પ્રભુ મહાવીર આવે છે તપના પ્રભાવે. દેવો તો આવે, ભગવાન સાક્ષાત આવે. કોનો પ્રભાવ છે? સમ્યક તપના પ્રભાવે પરમાત્મા આવી ગયા. પરમાત્મા આવે છે, અને પરમાત્માને 90% એમને જે અભિગ્રહ, એમના જે રૂલ્સ રેગ્યુલેશન હતા એ બધા અભિગ્રહ પૂરા થાય છે. પરમાત્મા નજીક આવે છે, અને 6 મહિના સુધી ભોજન નથી લીધું, અને આ બધું ચંદનમાલા જોવે છે. પ્રભુએ અભિગ્રહ લીધા, જેમ દાદા ગુરુદેવ રાઈન્સમાં હાજર લીધા હતા. એટલે કે પ્રભુ મહાવીરે જે અભિગ્રહ લીધા હતા એવી રીતે પરંપરામાં ગુરુ મહારાજે લીધા હતા. એટલે કાલે આપણે વાત કરી હતી દાદા ગુરુદેવની અભિગ્રહ વાળી. એ વાત આજે જોઈએ કે પ્રભુ મહાવીરથી જ પ્રસારિત છે.
અને જ્યારે ચંદનબાલા ના આંખના આંસુ નથી જોતા અને પાછા વળે છે કે મારે અહીંયા હવે ભોજન ગ્રહણ નહીં થાય. અને ચંદનબાલા આંસુનું તપ કરે છે. પ્રભુ તમે આવો. ખુલ્લા મૂક્યા છે મેં તો દિલડાના દ્વાર, ખુલ્લા મૂક્યા છે મેં તો દિલડાના દ્વાર, પ્રભુજી આવો ને એકવાર, પગલા પાડો ને એકવાર. પ્રભુને રોતી આંખે એટલે કે આંસુ વહે છે. આંખોમાં પરમાત્માની ભક્તિની પ્યાસ છે. હૃદય હવે કકળી ઉઠ્યું છે. મારા પ્રભુ જતા રહ્યા, મારા પ્રભુ જતા રહ્યા. પ્રભુ આવો, પ્રભુ આવો. પ્રભુ કેમ ના આવો? અહીંયા મને આટલું દુઃખ પડી તોય આંસુ ના આયા અને તમે મોં ફેરીને જતા રહ્યા. પ્રભુ આપ પધારો. ધડ 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 આંસુ અનરાધાર રોવાનું ચાલુ ચાલુ ચાલુ. દુઃખ આવે છતાં એ દુઃખને ન ગણકારે અને ધર્મ જતો રહે અને મહાદુઃખ લાગતું હોય આવા આત્માઓને ભગવાન સામેથી મળવા કયા રૂપે આવે ખબર ના પડે. એટલે તમે સાત્વિક આરાધના કરો ત્યારે આ દેહ પાવન થઈ જાય છે. આ જે દેહ ગંદકીથી ભરેલો હતો, આ દેહની અંદર પાછળથી ક્યાંક ને ક્યાંક સડો પેદા થવાનો છે. હવે આ દેહ પાવન થશે કારણ કે અહીંયા હવે પ્રભુના આશીર્વાદ મળી ગયા છે. પ્રભુની કૃપા અંધાધાર વરસવા લાગી. રોવે છે અને પ્રભુ પાછા આવે છે. અને પ્રભુ પાછા આવતાની સાથે જ્યારે પ્રભુને હોરાવે છે, પ્રભુના અભિગ્રહ પૂરા થાય છે. દેવોની દુનિયામાં 6 મહિનાથી આ બધું જ વિઝન આ દેખાઈ રહ્યું છે કે પ્રભુને આજે આહાર નથી દીધો, આજે નથી દીધો. એ કઈ ગોઠવવા જાય તો પ્રભુ મનપ્રહ જ્ઞાની હતા. પરમાત્માને ખબર પડી જાય, પરમાત્મા આહાર લે નહીં. પરમાત્મા કે મારો અભિગ્રહ છે, મેં જો સ્ટ્રિક્ટલી રૂલ્સ ફોલો કરવાના છે હું કરીશ જ, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. અને એક વિધાઉટ કોમ્પ્રોમાઇઝ આગળ વધતા જાય. 6 મહિનાના ઉપવાસ અને પરમાત્મા પાછા વળતા જાય અને દેવોની નજર ત્યાં પરમાત્મા સમક્ષ રહે. હમણાં પતિ હશે, હમણાં પતિ હશે, હમણાં પતિ હશે. 6 મહિના સુધી કંઈક અધૂરું રહે. 50, 60, 70% સુધી આવે. ચંદનબાલાનું 90, 99% પૂરું થઈ ગયું. એક વસ્તુ બાકી રહી હતી. ભગવાન આવે અને કોઈ રોવે કોદાડો? આનંદિત હોય, ખુશ હોય, મારા પ્રભુ પધાર્યા, મને લાભ મળવાનો છે. વારે વાહ, હવે તો હું આ લાભ ક્યાંથી જોડું? ઉછળતા હૈયે બધું કરતા જાય. અને અહીંયા પરમાત્માની બધી જ તૈયારીઓ, પરમાત્માના બધા નિયમો પૂરા થાય છે. એક નિયમ બાકી રહે છે કે આ શાસન માટે વિશિષ્ટ વ્યક્તિત્વ કોનું છે? આ શાસનની ધુરા માટે સર્વપ્રથમ કોને નક્કી કરવું? ચતુર્વિધ સિંહની સ્થાપના કરવાની હોય તો એવો કયો જીવ છે કે જેને આમાં લીડરશિપ આપવું, આગેવાની આપવું? ત્યારે પરમાત્માને આવા કુણા હૃદય વાળા, ચંદનબાલા વાળા જીવો દેખાય છે. અને આવા જીવોને પરમાત્મા શાસનમાં સ્વીકારે છે. આમ જોવા જઈએ તો આંસુ દ્વારા ચંદનબાલા એ પ્રભુને બોલાયા, પરંતુ એ પ્રભુએ શાસનને જોઈ અને ફરીથી ચંદનબાલાને ત્યાં પધાર્યા. એક તરફ ચંદનબાલાના આંસુનું આકર્ષણ, એક બાજુ પ્રભુને 21,000 વર્ષ શાસન ચાલે એની ચિંતા, અને એ વિચારણાની અંદર આવો જીવ એને દેખાઈ ગયો અને પરમાત્મા પાછા વળે છે. આવી ચંદનબાલા જે પરમાત્માને વહોરાવે છે, અહીંયા શાસ્ત્રકાર એમ કહે છે તપથી દેવ આવે, તપથી દેવો વિદ્યા આપે, તપથી દેવો રક્ષા કરે, તપથી સાક્ષાત પરમાત્મા. પણ તપ સમ્યક હોવો જોઈએ. તપમાં હૈયું છલોછલ ભરાઈ જવું જોઈએ. ઉછળતા હૈયે મારે કરવું છે, આનંદ છે, આ તો કર્યા વગર છૂટકો જ નથી. જ્યારે દુઃખ આવે અને ત્યાગ કરીએ તો મજા ના આવે. ડોક્ટરના કહેવાથી કંઈક નિયમો પાળીએ તો મજા ના આવે. કારણ કે હજી સુધી એ જે આપણને ઇન્ફોર્મેશન આપે છે, હજી એ ઇન્ફોર્મેશનની અંદર મારા પરમાત્માનો રંગ રંગાયેલો નથી. હજી મારા શાસનના અજવાળા પથરાયેલા નથી. મારે ત્યાગ તો કરવો છે, પણ મારે પરમાનન્ટ ત્યાગમાં આગળ વધવું છે. આ બાજુ 6 મહિનાના અભિગ્રહ પૂરા થાય, ચંદનમાલા સાક્ષાત પ્રભુને પારણું કરાવે અને અહીંયા સોનાની વૃષ્ટિઓ, દેવો સોનાનો વરસાદ કરે. આ બાજુ આવી અજબ ગજબની પુણ્યાય તપના પ્રભાવે શાસ્ત્રકાર એમ કહે છે જેની પોતાની અદ્ભુત કક્ષાની પુણ્યાય હોય એને પ્રભુના સાક્ષાત દર્શન જાય. શ્રીમંત સ્વામી જોડે બેસે, સમોસણ બેસે, વાણી સાંભળે, પરિવર્તન થાય, 8 વર્ષે દીક્ષિત થાય, કેવલ જ્ઞાની થાય. આત્માનું અંતિમ શ્રેય, આત્માનું અંતિમ મંગળ કયું? ધર્મનું અંતિમ મંગળ કયું? જીવનો કલ્યાણનો રસ્તો કયો? તો જવાબ એક જ આવે છે, અનાહારી પદ મેં કર્યા. જે આહાર હતા, આહાર એ બધા આહારનો સંયોગ છૂટવા માંડ્યો. એક તરફ પ્રભુ મહાવીર પધારતા હોય અને એ પ્રભુ મહાવીર પધારતા હોય તો એ જીવનો આનંદ અપરંપાર થઈ ગયો.
હજી આગળ દ્રષ્ટાંત લઈએ આપણે તપના પ્રભાવનો, કે તપના પ્રભાવે જે પોતે તપ નથી કરી શક્યા પરંતુ તપ કરવાની ખૂબ તાલાવેલી છે કે કરવો જ છે, એટલે તપસ્વીઓનું બહુમાન કરે છે કે ભાઈ મારા અંતરાય તૂટે એટલે આવા બધાના બહુમાન કરવા જરૂરી છે. આવા બધા જીવો માટે મારે પોતાને સેવા ભાવ રાખવો જરૂરી છે. આવા જીવોનો કદાચ લાભ મળતો હોય તો મારે લેવો બી જરૂરી છે. આવી ભાવનાઓ સાથે કરગડુ મુનિ જાય છે કે આ જો ભાત કરું એટલે ભાત, હા આ ભાત આજે સંવત્સરના દિવસે મારે વાપરવો પડે, ખાવો પડે છે. આપ કૃપા દ્રષ્ટિ કરો, આપ તપસ્વી છો અને તપસ્યાના મુનિવરો માસક સમયનો 30મો દિવસ છે અને એ ત્યાં કૃપા દ્રષ્ટિ કરે છે થૂક આપીને, થૂકે છે ભાતની અંદર અને ભાતમાં જેવા થૂકે છે અને એમને કહે છે કે ભાઈ આટલા મોટા દિવસે તો આટલું કોઈ સામાન્ય કોઈ વ્યક્તિઓને એ બી આટલું પાળી શકે. એ કહે છે કે તમારી કૃપા, તમારા આશીર્વાદ હશે તો એ બી કરી લઈશું. કેવો જીવ ઠરેલ થઈ ગયો છે, કેવો ક્ષમતામાં આવી ગયો છે. હા, બધી જગ્યાએ જવાબ આપવા જરૂરી નથી, બધી જગ્યાએ ઇન્વોલ્વ થવું જરૂરી નથી, બધી જગ્યાએ માથે લઈ લેવું એ બી જરૂરી નથી. શક્તિઓનો દુર્વ્યય ના થાય, શક્તિઓનો દુરુપયોગ ના થાય, શક્તિઓ નિષ્ફળ ના જાય, આવી તૈયારી કરવી એ પણ આપણા માટે એક મહાતપ છે. આ બાજુ જ્યારે એ પોતે જે ત્રણે તપસ્વીએ થૂક્યું છે એ હલાવે છે અને કહે છે આ થૂક નથી, આ તો મારા માટે અમૃત છે. કોઈ દુર્ગંધા નહીં, કોઈ મનમાં સંતાપ સંકલેશ નહીં, મનના કોઈ દુષ્પરિણામ નહીં. એને થૂક લાગ્યું જ નથી, એને તો એમ લાગ્યું છે આ તો અમૃત છે, મને અમર બનાવનારું છે. એના ભાવની શક્તિએ એ પ્રકારનું રિઝલ્ટ આપી દીધું. એને અમૃત માન્યું, એને અમરતાનું વરદાન આપી દીધું, એને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ છે. એ આમ મસળે છે, મસળતા ખાય છે, અંદર મનમાં પ્રાયશ્ચિત છે. મારે તપ કરવો તો તપ વગર મારે નથી રહેવું. આ તપ એ મારા માટે તો બહુ અદ્ભુત કલ્યાણનો માર્ગ છે, રસ્તો છે. અને આજે મારે તપ નથી થતો પણ હું તપ તો કરીને રહી. આવા તપસ્વીઓની અનુમોદના કરું, આવા તપસ્વીઓએ મને અમૃત આપી દીધું. એ ખાતા ખાતા પ્રાયશ્ચિત કરતા કરતા કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને આ બાજુ એ બધાને મિચ્છામી દુક્કડમ આપવા આવે છે કે મારી કોઈ ભૂલ થઈ તો માફ કરો, આપ બધાએ મારા ઉપર ઉપકાર કર્યો અને હવે મને બધું જ દેખાવા માંડે છે. મને બધું દૂર દૂરનું દેખાય છે, 14 રાજલોક સુધી દેખાય છે. મને જ્ઞાન મળ્યું છે અને એ જ્ઞાન દ્વારા બધું દેખાઈ રહ્યું છે. પેલા પૂછે છે એવું કેવું જ્ઞાન? અહીંયા બેઠા બેઠા તમને આટલું દૂરનું દેખાય? સમજણ હોય તો થોડુંક સમજાય, આટલું બધું થોડી સમજાય. મને કે આપની કૃપા છે, આપની કૃપા છે જેના કારણે મને હવે બધું અજવાળા દેખાય છે. દૂર દૂર સુધી મને પોતાને પ્રકાશ દેખાય છે, ત્યાંની વસ્તુઓ દેખાય છે, તેના પદાર્થો દેખાય છે. સત સ્થાન, સત દ્રવ્ય, સત વસ્તુઓના મને ધર્માસ્તિકાયનો બધો સ્પષ્ટ બોધ થાય છે. શું વાત છે? આવું બધું, આને તો કેવલ જ્ઞાન કહેવાય. ત્રણે તપસ્વી મુનિવરો એ કેવલ જ્ઞાનીની આ સાધના કરી છે એમ સમજી અને મિચ્છામી દુક્કડમ આપે છે અને પોતાના તપ દ્વારા પોતે પોતાના અહંકારમાં હતા એ ખતમ કર્યો અને એની મિચ્છામી દુક્કડમ આપતા આપતા એમને પણ કેવલ જ્ઞાન થાય છે. તપથી દેવ આવે, તપથી દેવો વિદ્યા આપે, તપથી ભગવાન આવે, તપથી સાક્ષાત ભગવાન બને. બન્યા કે ન બન્યા? એટલે ભગવાન બનવાની જ્યારે તૈયારી થતી હોય ત્યારે એ ભગવાન વાળો આત્મા, ત્રૈકાલિક ધ્રુવ આત્મા, એ જ્યારે પોતાની આધ્યાત્મિક શક્તિ અનંત દર્શન જ્ઞાન ચારિત્ર માટે આગળ વધે એટલે સમજી રાખવાનું છે કે એ વ્યક્તિ વિશ્વ પૂજ્ય બન્યા વગર રહે નહીં, નહીં ને નહીં. દાદા ગુરુદેવ રાયણસિંહજી મહારાજ સાહેબ એમણે 8-8 કરી. એ 28ઓની અંદર એક એક દિવસ 24 કલાક ઉભા રહી અને જંગલની માં ભયંકર પશુઓ ઉપર રાત્રે અવાજો આવે, ઠંડી ચિક્કાર વાય અને એક ખાલી ચોલપટ્ટો પહેરી અને ઉભા રહેવાનું અને ઉભા રહી અને ઓમ રીમ સિંહ હરમ નમઃ, ઓમ રીમ સિંહ હરમ નમઃ, માત્ર પરમાત્માનું સ્મરણ એ જ એમના માટે ભજન જ ભોજન, ભજન જ ભોજન. અને એવા ભજન સાથે જ્યારે લગાતાર આગળ વધતા રહ્યા, એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, એક રાઉન્ડ ક્લિયર થાય છે. એક 28, બીજી 28, ત્રીજી 28, ચોથી 28, 8 ક્લિયર થાય છે અને અર્યંત પરમાત્માનો એવો અનાહત નાદ આત્માની ઉપર એવું અર્યંત છવાઈ ગયું. આત્માની શક્તિઓ અર્યંત સાથે જોડાઈ ગઈ. આત્માનું બળ માત્ર ને માત્ર પંચ કલ્યાણકોમાં સેટ થઈ ગયું અને પરમાત્માના નિર્વાણને દેખી, પરમાત્માના કેવલ જ્ઞાનના કલ્યાણકને જોઈ, પોતાના આત્માની અજવાળાની ઉજાસની સ્થિતિઓને જોતા જોતા એ ગુરુદેવ જ્યારે લગાતાર 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, આવા 72 દિવસ લગાતાર અરહમમય બની જાય છે ત્યારે શાસ્ત્રકાર કહે છે કે અરિહંતના ધ્યાને અરિહંત બની જશે. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો.
પરમાત્માના તીવ્ર ધ્યાનની અંદર દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ જ્યારે આગળ વધે છે તો આ બધી કન્ડિશન હાર્ડ હતી. ઠંડી વાય, સહીનો વિચાર કરે તો ઉભા રહે. ભયંકર જંગલ, એમાંય પશુઓ, અને એમાંય ભૂખ્યા, અને એમાંય રાડ પાડે, અને એમાંય ખાવા આવે, અને એમાંય શિકાર મળ્યો હોય. ભૂખ્યાઓને ન ખાયું બને એવા વાતાવરણમાં ઉભા રહ્યા, એવી ઠંડીમાં ઉભા રહ્યા. લીસોટા મારે, હવાઓ, શરીર છોલાઈ જાય એમ ધારદાર હવાઓ, ચાકુની ધાર શરીર પડે એમ હવાઓ અડતી અડતી જાય, છતાંય ઉભા રહ્યા. અને એ બધા પછી પણ જ્યારે ત્યાં શિકારી આવે શિકાર કરવા માટે અને જોવે કે આ જંગલમાં કોણ છે, અહીંયા તો અમે લૂંટફાટ કરવા આવીએ, અહીંયા જંગલી પશુઓનો શિકાર કરી અને અમારું ભોજન લેવા આવીએ, અને આવા જંગલની અંદર આ મહાત્મા અહીંયા ઉભા છે, ત્યારે એ પોતે શિકારી, શિકાર કરવા વાળો ત્યાં પોતે ગુરુ મહારાજના ચરણે લાગે છે. એના અંદર રહેલી હિંસાની બધી પ્રવૃત્તિ ખતમ થઈ જાય છે. સિંહ પોતે આવે છે, ધ્યાનમાં જોવે છે, અને એ સિંહ ગુરુ મહારાજના ચરણે લાગે છે. ગુરુ મહારાજે પોતે પોતાના શરીરની શક્તિથી, પોતાના વિચારની શક્તિથી, અધ્યાત્મની શક્તિથી, આત્માબળથી એમણે એ સાધનાઓ કરી જેના પ્રભાવે શરીરનું બળ તો મળ્યું, વિચારનું, અધ્યાત્મનું તો બળ મળ્યું, પણ આજુબાજુ જે વાતાવરણ હતું, આજુબાજુનો જે એરિયા હતો એ પણ પાવરફુલ બની ગયો, તાકાતવાર બની ગયો. એમની અહિંસાની ભાવના, હરિયન પરમાત્મા જગતના સર્વ જીવો પર કરુણા કરે, એ હરિયનના સ્મરણથી પ્રભુની કરુણા એમનામાં ઉતરી, અને એ કરુણામય સવિજીવ કરું શાસન રસી, સર્વ જીવોનો હિતની બુદ્ધિ, અને આજુબાજુનું આખું વાતાવરણ કરુણામય બની ગયું, મૈત્રીમય, વાત્સલ્યમય બની ગયું. એટલે સિંહ આવ્યો તો એને ચરણે લાગી ગયો, શિકારી આવ્યો એ શિકારની હિંસાની ભાવના છૂટી ગઈ, અને બીજા પશુઓને ત્યાં આવતાની સાથે એમના બધા દુર્ભાવ ખતી ગયા. शेर बड़ा खूंखार साया चला वहां से अपने पथ पर, हाँ दग दगती शीला के ऊपर अड़िगर कर ध्यान किया था, आत्म तत्व को जान लिया था. बोलो કેવું કર્યું, કેવી આરાધના કરી. આ ગુરુદેવ 8 અઠાઈ કરે, અને એ 28 માં અરિયંતનું ધ્યાન કરે, અને અરિયંતનું ધ્યાન કરતા કરતા આવી તપની શક્તિથી એ પોતે વિશ્વ પૂજ્ય બન્યા. તો એમાં નવાઈ હોય? આ જગત એને ભગવાન જેવું માને કે ન માને? માને, માને ને માને જ. આવા દાદા ગુરુદેવ સાક્ષાત રાજેન્દ્ર સુરી મહારાજા, એમનો તપનો પ્રભાવ, એમણે પોતે એકાશાથી નીચે તપ કર્યા નથી ક્યારે, એમને અલ્પ દ્રવ્ય સાથે તપની આરાધનાઓ પૂર્ણ કરી છે. અને બધી આરાધનાઓની અંદર એક જ વાત હતી કે મારે મારા આત્માને જલ્દીથી જલ્દી આ સંસારથી મુક્ત. છેલ્લે સમય જ્યારે છઠ કરવાનો આવે, છઠ કરવાનો આવે એમ નહીં, છેલ્લે સમાધિમાં રહ્યા, અને સમાધિમાં જેટલો સમય રહ્યા એ બધું જ અન્ન પાણીનો ત્યાગ કરી અને અનશન સ્વીકાર કર્યું. આશ્રમ પાણમ ખાયમ સાયમમ તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ બધું ત્યાગી દીધું. આ બાજુ ચાર આહારનો ત્યાગ, આ બાજુ શરીરનો ત્યાગ, અને એકલા આત્મા બળમાં જતા રહ્યા. છેલ્લે એમને છઠ કર્યો રાજગઢની અંદર, અને એ છઠ કર્યા સાથે એ છઠ કરવાથી એમણે પોતે અરમનું ધ્યાન કરી દીધું, અને એ જગ્યા આજે પણ એટલી બધી સક્ષમ અને ચાર્જિંગ છે. તપનો પ્રભાવ જીવનમાં જો વર્તતો હોય તો પછી તપમાં પાછું પડવું ન જોઈએ. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજા, જેમના આગળ વિશ્વ પૂજ્ય બિરુદ લાગે છે એવું નહીં, એ વિશ્વ પૂજ્ય સાક્ષાત છે. એક વ્યક્તિ એવો નહીં હોય અહીંયા કે જે પોતે ગુરુ મહારાજની નિશ્રામાં નહીં ગયો હોય અને ગુરુ મહારાજની ધ્યાન માળા આરાધના નહીં કરી હોય. એક વ્યક્તિ એવો નહીં હોય. આગળ વધીને કહીએ તો આવા તપના પ્રભાવથી આવા ગુરુ મહારાજ, જેમણે પોતે દરેક જણને પરોક્ષ રીતે, પ્રત્યક્ષ રીતે દિવ્ય આશીર્વાદો આપ્યા છે. જે વ્યક્તિ અજાણ છે અને એક દિવસ માટે પણ, એક વખત માટે પણ કદાચ ગુરુ મંદિરમાં ન ગયો અને ગુરુ મંદિર બહારથી નીકળતા પણ એને પોતે દૂરથી દર્શન કર્યા હોય અને વંદન કર્યા હોય, એના ઉપર પણ કૃપા ઉતરે છે. એટલી શક્તિ ગુરુદેવની છે. અને આવું થયું છે, સાક્ષાત થયું છે. પુનાની અંદર આવો કિસ્સો બન્યો હતો. પુનાની અંદર આરએમડી છે, રસિકલાલ ધારીવાલ, તો દેવલોક થઈ ગયા. પણ આ તપના પ્રભાવે આજે એમની કેવી જાહો જલાલી, કેવી તેજસ્વીતા, કેવા એ પોતે તપ્યા કે જેના કારણે આજે કુંદન સોનાની જેમ આજે મૂલ્યવાન છે, નિરખી રહ્યા છે. ત્યાં પુનાની અંદર ઉપર ગુરુ મંદિર, અને એ ગુરુ મંદિર બનાવવા માટેની તૈયારી કરવાની હતી, અને જે ભાઈની જગ્યા હતી એ ના પાડતો હતો. આપણા સાવકો કહેતા હતા અમારે જોઈએ છે, અમારે અહીંયા કોઈ
બીજું બંગલો કે કશું બનાવવાનું નથી, પણ લોકોની શ્રદ્ધા વધે, ગુરુ મંદિર બને એવું કરવું છે. એ હાનામાં વાતચીતમાં પૈસાની આગળ પાછળ 5 લાખ અને 9 લાખની વચ્ચે ડિફરન્સ હતો. અને એક દિવસ રાત્રે એના સપનામાં 1 વાગે, રાત્રે 2 વાગે, 3 વાગે, 4 વાગે આવી રીતે સપના આવવા મળ્યા. કોના? ગુરુ મહારાજ. ગુરુ મહારાજ કે ભાઈ શું કરે છે? આ બધામાં કેમ ના પાડે છે? અહીંયા મારે બેસવાનું છે તારે ત્યાં. હવે આ બધી વાતો હોય નહીં, પણ એના મગજમાં આવું બધું આવવા માંડ્યું. એટલે ગુરુ મહારાજની ભક્તિ કરવા વાળા કોઈ દેવો હોય તો ત્યાં કામ કરે. આ બાજુ સવારે એના ઘરે ગયો. એને એમ કે જગ્યામાં કોઈ તકલીફ હશે ને મારા માથે આવશે, એને કદાચ પાછી આપી દઉં. જગ્યામાં કોઈએ કોઈ વિધિ કરી હોય, કોઈ મેલું હોય, કોઈ હાડકા દાદ્યા હોય ને એ જગ્યા મને માથે પડે ને હું પાછો પડું અને મારા ઘરે તકલીફ આવે, એના કરતા જગ્યા પાછી આપી દઉં. અને જગ્યા પાછી આપવા માટે કરી અને ઘરે ગયા. અને ઘરે જતાની સાથે ઘર ખકડાવે ને ખોલે અને ઘરે જઈને કે સાહેબ આ જગ્યા તમારે લેવી હતી, જે નક્કી કરવા કરી લો. કે ઘરે આવો, બેસતો ખરો, પછી વાત કરીએ. એ બેસાડે છે, વાતચીત કરે છે. અને ગુરુ મહારાજનો ફોટો ઘરની સામે, એન્ટ્રી ગેટની સામે. ગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિ સતત વયા કરે. ઘરની બહાર નીકળે એટલે દર્શન કરીને જાય, એન્ટ્રી થાય એટલે દર્શન થાય. બહારથી ઘરે ના આવે ત્યાં સુધી ગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિ એની સાથે હોય, રક્ષા કવચ રહે. એટલે ઘરની અંદર પણ પ્રવેશ કરતા મોટો ફોટો દાદા ગુરુદેવ રાયણસિંહ મહારાજનો હોવો જોઈએ. આટલી દિવ્યતા છે એમની. આ બાજુ એ કે છે આ કોણ છે? કે તો કે કેમ? આ રાત્રે સપનામાં મને હેરાન કર્યો. કે મારે જગ્યા જોઈએ, મારે જગ્યા. કે આ તો ગુરુ મહારાજ છે, મોહનખેડામાં બેસે છે, ઘોડો મોહનખેડા બિરાજમાન છે. તો કે ના હોય આવું. કે મને રાત્રે 4 વખત અલગ અલગ સમયે મને ઓલરેડી હિટ આપતા રહ્યા, એટલે હું ડરના કારણે તમારી જોડે આવ્યું. તો કે એવું ના હોય, આ તો બહુ મહાન છે, મને દર્શન કરવા ચલો. કે તો કે ચલ. સોદો નક્કી કર્યો, મોહનખેડા લઈને આવ્યા. મોહનખેડા એન્ટ્રી થઈ અને મોહનખેડા એન્ટ્રી થઈ અને દેરાસર ગયા. પેલું બતાવ્યું નહીં એને. અને દેરાસર ગયા કે ભાઈ પેલા મારા સાહેબને મળવું છે. કે મારે તમે મારા સાહેબ કહેતા હતા ને મારા સાહેબને મળવું છે. તો ચલો મળાવ. કે જો આ રહ્યા મારા સાહેબ. અરે આ નહીં, આ તો મૂર્તિ છે. કે અરે મૂર્તિ શું, આમને 100 વર્ષ ઉપર થઈ ગયા, સાક્ષાત છે મૂર્તિ. તને લાગે છે ને, પણ તું જો સાચું માનીશ તો તારામાં શ્રદ્ધાના કારણે સાક્ષાત લાગશે. તો કે ના હોય. કે એ દિવસ ને આજની ઘડી એ પરિવાર ડી એટલે કે રસિકલાલ ધારીલાલ પ્રકાશભાઈ છે અત્યારે એક દિવસ ચૂક્યા નથી ગુરુ મહારાજના દર્શન કરવાનો. આ તપનો પ્રભાવ કેવો સાહેબ. હા, ચંદનબાલાને યાદ કરીએ આપણે વર્ષોથી. સ્વપ્ન કોને આવેલું? સપના આવ્યું તું રસિકલાલના આપણે મેનેજરને, નામ મને યાદ નથી એનું, ધોકા, રમેશ ધોકા. ધોકા સેટમેન્ટ છે, પણ નામ મને યાદ નથી, એ નંબર છે. તો પછી એને પોતાને જ્યારે આ સપનું આવ્યું ને આ સપના સાથે આ ચાલ્યા, એટલે રમેશ ધારીવાલનો રાઈટ હેન્ડ, એમણે ત્યાં પોતાના ઘરે 350 એવોર્ડો પડ્યા છે, જે એમણે બધે લાભ લીધા છે એવા મને બતાવે સ્પેશિયલ. તો આ બાજુ એને પોતે જ્યારે ગુરુ મહારાજની આવી દિવ્ય શક્તિ હોય અને આવી શક્તિના પ્રભાવે પૂજનીય બનતા હોય, વાત એ કરવી છે કે ચંદનમાલા આપણને લાંબા ઇતિહાસથી યાદ છે અને નાની નાની દીકરીઓ ચંદનમાલાના અઠમ ચોમાસામાં કરે છે. આપણે ત્યાં કલ્પસૂત્રમાં ચંદનમાલાનો અઠમ વખણાય છે, એટલે પર્યુષણના અઠમ બોલાય ત્યારે નાગકેતુ સાથે આ પણ અઠમ બોલાય ચંદનમાલાના. એ ચંદનમાલા પ્રભુ મહાવીર સાથે એવી રીતે આખા વર્ષની ઓળીઓ આવે એટલે તરત જ એ ઓળીમાં મહિના સિપલ આયા વગર રહે જ નહીં. એ બી તપના પ્રભાવે. અને સનત ચક્રવર્તી જ્યારે ચક્રવર્તીઓના જીવન આવે, એ 12 ચક્રવર્તીની વાત આવે 63 સલાકા પુરુષની અંદર 63 મહાન પુરુષોમાં, ત્યારે આવા 33 સલાકા પુરુષ એના સનત ચક્રવર્તી અને એ સનત ચક્રવર્તીનો આખો ઇતિહાસ આવે. આવા ઇતિહાસની કડીઓની અંદર જ્યારે નૌકારસિંહના પચકણમાં કરકડુનું કેવલ જ્ઞાન થતું હોય, જ્યારે 8-8-28 ની મહાન તપસ્યાથી એમના જીવનની અંદર વિશ્વ પૂજ્યનું ટાઇટલ લાગી જતું હોય, એમને થોડી પૂજા કરાવી હતી. ગુરુ મહારાજ તો હતા ત્યારે તો બધા ધક્કા મારતા હતા. એ કે સુરતની અંદર અહીંયા ના જોઈએ, એમના ત્યાં કોઈએ જવાનું નહીં, એમના ત્યાં જઈને આપણે ખોટો ધર્મનો આપણે ખોટો વ્યાપલો કરવો નથી. આવો ધર્મ કરીને કામ શું છે? આવા લોકો જેને ધર્મનો વિરોધ કર્યો છે, ધર્મ બરોબર આદર નથી, લોકોને ભમાડવા માટે, ભ્રમિત કરવા માટે તૈયાર થઈ ગયા. જે રાજેન્દ્ર સુરી મહારાજ, દાદા ગુરુદેવ, યુગ મહર્ષિ, જેમણે પોતે અભિધાન રાજેન્દ્ર કોશની પૂર્ણાવતી આ પાવન ભૂમિ પર કરી, જેમાં ઝવેરીઓ ઓફર આપી કે તમે નક્કી કરો કે અહીંયા તમે રોકાશો અથવા તમારો ભગવાન આપશો, અમે બધા 3 સ્વીકારશું. પરમાત્માના માર્ગ અને અનુસરવાની સંકલ્પબદ્ધ સ્થિતિના કારણે સાધુ તો ચાલતા ભલા, વર્તમાન જોગ, આવું કોઈ ફિક્સ નહીં. કેવી ખુમારી હતી. આવા ગુરુદેવ જ્યારે અંત સમયે અરહમનો જાપ કરે અને એ અરહમનો જાપ 2 દિવસના છઠની તપસ્યા સાથે ત્યાગ કરે
અને એ ત્યાગ પછી આજે 100 વર્ષ 120 વર્ષ દેવલોકગમનના 125 વર્ષ પૂરા થવા આવે અને જન્મના 200 વર્ષ જ્યારે ઉજવવાના આવે ત્યારે આખા વિશ્વની અંદર જ્યાં જ્યાં પણ ગુરુ ભક્તો છે, જ્યાં જ્યાં પણ શ્રદ્ધાનો સૈલાબ, શ્રદ્ધાનો સમુદ્ર ઉમટે છે, એ કોઈ બાકી રહે ખરો? કોના પ્રભાવથી? તપના પ્રભાવથી. એટલે પ્રભુ મહાવીરની 12.5 વર્ષની તપસ્યા, એ 12.5 વર્ષની ઘોડાથી ઘોર તપસ્યા પાછળ ગૌતમ સ્વામીની તપસ્યા અને પરંપરાની બહુ બધી તપસ્યાના કારણે તપાગચ્છાદી આવું એક ટાઇટલ આવ્યું હીરસુરી મહારાજ. તપગચ્છ, તપગચ્છ, જગતચંદ્ર સૂર્ય તપગચ્છ. અને આ તપગચ્છ જ્યારે ચાલતું હોય તે તપની મહિમાથી છે. આપણે સૌએ આ તપના તેજસ્વી તારલાઓને જોઈ અને આપણે દ્રઢ સંકલ્પ સાથે આગળ વધવું છે. આપણે 36 ઉપવાસની આરાધના વિશિષ્ટ કક્ષાની આપણે કરશું. એના દિવસ, મંગલ મુહૂર્ત, એનો કાર્યક્રમ બધો આપણે જણાવવાનો છે. 36 ઉપવાસની અંદર મોટું મન કરી અને જોડાવું જરૂરી છે. આપણે સૌએ દાદા ગુરુદેવ રાયુસુરી મહારાજના ઉપકાર નીચે છીએ. રાજેન્દ્ર સુરી મહારાજે આપણને ઘણું બધું આપ્યું છે. જ્યારે જ્યારે પણ એના શરણે ગયા ત્યારે આપણને શાંતિ, સુકૂન, સમાધિ મળી જ છે. એમાં કોઈ બે મત નથી. ન મળી હોય તો આવી જજો, આપી દઈશું. બીજું શું? ન મળ્યું હોય તો આવી જજો, આપી દઈશું. આખો કોરોના 2006 નું પાણીનું પૂર, ડેન્ગ્યુ વખતે હું નતો છતાં ડેન્ગ્યુ શું હતું? ડેન્ગ્યુ જતો ના, આ બધા વસ્તુની અંદર સુરત ભાગ્યું છે અને ભાગ્યું પણ છે. સુરત ભાગ્યું છે અને ભાગ્યું પણ છે. આવા ગુરુદેવ જ્યારે આ પાવન ભૂમિ પર અભિધાન રાયકોષ પૂર્ણ કરતા આવી જ્ઞાનની તપસ્યા પૂર્ણ થતી હોય, જ્યારે આવી ભૂમિ પર ચાતુર્માસ થતા હોય, જ્યારે આવી ભૂમિ પર નિષ્પૃહતા રહેતી હોય અને જવીરોની યાદ રહેતા હોય અને એના દેરાસરો ઉપર જ્યારે લેખ લખાતા હોય કે પ્રેરણા રાયસુરી મહારાજની, એવા આ શતાધિક એ પોતે જ્યારે ગુરુદેવ પધાર્યા હોય અને આવી પૂર્ણાહુતિ રૂપે જ્યારે ગુરુદેવ આ કામ થયા હોય 125 વર્ષ પહેલાની વાત છે, ત્યારે આ ગુરુદેવની આ પાવન ભૂમિ પર આપણે સૌએ એ ઉર્જાઓ પ્રાપ્ત કરી છે અને કરવાની પણ છે. એટલે ઘરે ઘરે તપના તોરણ બંધાવવા જોઈએ. ઘરે ઘરે 36 ઉપવાસની આરાધના વાળા ભક્ત વર્ગ વધવો જોઈએ. કારણ કે દુનિયાની અંદર જૈન સંઘોની અંદર જેટલી તપસ્યા થશે એ બધી તપસ્યા ક્યાંક ને ક્યાંક પ્રભુ મહાવીરને, તીર્થંકરોને રિલેટિવ થશે. પરંતુ હવે જે તપસ્યા થાય છે એ કેસરીની અંદર તપ ગુરુ મહારાજના નામે થવાની છે. વિશિષ્ટ તપસ્યા છે 36 ઉપવાસની. કારણ કે એ 36 ગુણના ધારક છે અને 36 ગુણના ધારકને આપણે આપવાનું છે. આપણે આવી વિશિષ્ટ તપસ્યામાં જોડાઈ અને આપણે નક્કી કરવું છે કે ગુરુદેવ તારા આશીર્વાદ પૂરા છે, તારા આશીષની કોઈને કમી નથી અને એ આશીર્વાદ લગાતાર મળતા રહે. મારે પોતાને આ તપસ્યા કરીને પાવન થવું છે. આવા સંકલ્પ સાથે ડુ એન્ડ ડાઈ કરવું જ છે, બીજી વાત જ નથી. જો આ સંકલ્પ સાથે જેને પણ મનોબળ મજબૂત બનાવ્યું છે, આવા સંકલ્પ સાથે જે પણ આગળ વધ્યા છે, એને કોઈ તકલીફ થવાની નથી ને નથી જ. મોતમાંથી બહાર કાઢ્યા કે ના કાઢ્યા? કોરોનામાં એક સાથે રોજની એક મોત 55-50 ની આજુબાજુ એની ઉપરની 20 દાડા સુધી આ ચાલ્યું. અને જ્યારે 20 દિવસ પછી જ્યારે અરહમ પૂજન નક્કી કર્યું અને અરહદ મહાપૂજન જ્યારે ભણાવાય સવારે 4:30 થી 10:30, 6 કલાક પૂજન પત્યા પછી 10:30 થી 1:30 વાગ્યા સુધી વાસ્કેપ તૈયાર કર્યા પછી પરિષદ 1500 ઘરોમાં સાંજ સુધી એ 15 કિલો 20 કિલો વાસ્કેપ આપવા જાય. એક વાસ્કેપની પડીકામાં 15 ગ્રામ આવે તોય 1500 કિલોમાં ઓલરેડી 20 કિલો વાસ્કેપ તો થઈ જ જાય. 15 ગ્રામ ગુણ્યા 1500, 20 કિલો વાસ્કેપ તૈયાર થયા પછી જ્યારે પહોંચે છે અને 1 મહિના સુધી ગુરુ મહારાજની કૃપાથી જેણે જેણે પણ એનું નામસ્મરણ કર્યું છે, અરહમનો જાપ કર્યો છે, ક્યાંય કોઈને આંચ નથી આવી હોય તો બતાવો. એક પણ વ્યક્તિ એડમિટ થયો છે, આખું આઇસોલેશન સેન્ટર ખોલ્યું તો આપણા સંઘે સમાજે, એક પણ વ્યક્તિ એડમિટ નથી થયો છે તો પણ એ બહુ ઓછા 1%, 2-5 બી નહીં, 2 મિનિટ બીજા દિવસે તો બહાર આવી ગયા છે. આવા ઘણા બધા કિસ્સા તમારા મહેસૂસ થયેલા છે. હવે ખરેખર આપવાનો વારો છે. એને તો આપ્યું, ખોબો ભરી ભરીને આપ્યું. તમે જેટલું માંગ્યું એટલું આલ્યું. તમને જેટલું મન હતું અને તમારું ભાગ્ય હતું મળતું ગયું. હવે જે ગુરુ મહારાજની મહિમા વધારવાનો અવસર આવ્યો છે. ગુરુ ભક્ત કાચા રે, કાચા છે જ નહીં તો ક્યાંથી રે? કાચા રે, પાછા રે કે ના રે? બોલતા જ નથી. કાચા રે ના રે? આપણે 36 ઉપવાસ કરવા છે ને? બોલો હું, બોલો જોરથી, હું
મારા સંઘની મહિમા વધારવા સદા ને કાળ તત્પર રહીશ. હું મારા પ્રભુના શાસનની જાહો જલાલી વધારવા સદાને માટે આગળ વધીશ. હું મારા ગુરુના ઉપકાર માટે ક્યારે પાછો નહીં વળું. મારી શક્તિ અનુસાર 36 ઉપવાસ કેટલાક તો ડરી ગયા, જો માથે આવી ગયું તો કેટલાક એમ થઈ ગયું કે મારે કરવા જ પડશે. તો તમે ભાવના રાખો, એક ઉપવાસ પણ કરો. નીતિનભાઈ એવી ભાવના છે કે એક ઉપવાસ વાળાને અંતરવાણી તો કરાવો. એક ઉપવાસ કરવાનો, અંતરવાણી કરવાનું. તમે જો તો ખરા કે ગુરુ મહારાજ કૃપા કરે છે કે નહીં. એક ઉપવાસ કરવાનો. આપણને ખબર છે કે સ્કૂલના 50 છોકરાઓમાં બધાનો પહેલો નંબર આવતો નથી, પણ 90 અપ 80 અપ વાળા તો હોય જ છે. એટલે એક વાર તો આપણે કૂદી જ પડવું છે. યા હો, શાસ્ત્રમાં ઇતિહાસમાં આપણે ઘણા એવા બલિદાનો જોયા છે કે જેની અંદર ઘણા બધા લોકોએ પોતાનું સર્વસ્વ આપી દીધું છે. સર્વસ્વ, કોઈ કમી નહીં. હવે આવા ગુરુદેવ, એના માટે જયારે આપણે તપથી તપસ્વી થવું હોય, તપથી તેજસ્વી થવું હોય તો ભાઈ સોનાની જેમ થોડું અગ્નિમાં આવવું પડશે, પછી આભૂષણ બનશે. એના પહેલા ના બને. એટલે હવે રવિવાર છે, એક 10 મિનિટ સંઘની જાહેરાત છે. જેટલા બી અહીં બેઠા છે કોઈએ ઉભા થવાનું નથી.